રામ, લક્ષ્મણ અને સીતાએ ભરદ્વાજ મુનિના આશ્રમમાં રાત ગાળી. સવારે વહેલા ઉઠી મહર્ષિને પ્રણામ કરી તેમણે ચિત્રકૂટ પર્વત તરફ પ્રયાણ કર્યું. મુનિએ તેમને પોતાના સંતો હોય તેમ પ્રેમથી રાખ્યા હતા. વનવાસ કેવી રીતે વેઠવો, વનમાં કેવી રીતે રહેવું તે વિશે તેમને વિસ્તારથી માર્ગદર્શન આપ્યું. મુનિના આશીર્વાદ લઈ તેઓ ત્યાંથી વિદાય થયા. મુનિએ તેમને વિવિધ સ્થળોની માહિતી આપી હતી અને તેમને ચિત્રકૂટ જવાના માર્ગથી પરિચિત કર્યા હતા. મુનિની સૂચનાને અનુસરતા તેઓ કાલિંદીને કાંઠે પહોંચ્યા. કાચના ટુકડા અને વાંસની મદદથી તેમણે તરાપો બનાવ્યો અને તેમાં ઘાસ, વેલ, બરુ બિછાવી સીતાજીનું આસન બનાવ્યું. આ તરાપા પર બેસી તેમણે સુખરૂપ નદી ઓળંગી. કાલિંદીનો મધ્ય પ્રવાહ આવતા સીતાજીએ નદી માતાને અર્ધ્ય આપી પૂજા કરી. પ્રતિજ્ઞા પૂરી કરી સુખરૂપ અયોધ્યા પાછા ફરવાના આશીર્વાદની યાચના કરી. માર્ગમાં આવતા નદી નાળાને ઝરણા ઓળંગતા તેઓ મુનિ ભરદ્વાજે કહેલા વિશાળ વટવૃક્ષ સમીપ આવી પહોંચ્યા. સીતાજીએ વડની પૂજા કરી કહ્યું, હે વૃક્ષરાજ, મારા સ્વામીની પ્રતિજ્ઞા પૂરી થાય અને એમને મારા માતા કૌશલ્યા અને સુમિત્રાના ફરી દર્શન થાય એવા આશીર્વાદ આપો. સીતાજીની આગળ લક્ષ્મણ અને પાછળ રામ ચાલતા હતા. રામે કહ્યું, લક્ષ્મણ, માર્ગમાં સીતાજી જે ફળફૂલની ઈચ્છા કરે તે આણી આપજે. એમનો ઉત્સાહ ટકાવી રાખવાનો છે. સીતાજી માર્ગમાં આવતા વૃક્ષ, વનવેલીઓ અને વિવિધ વનસ્પતિ વિશે કુતૂહલ દર્શાવતા. વનનું અદ્ભુત સૌંદર્ય સીતાજીને મુગ્ધ કરતું. આમ રામ, લક્ષ્મણ અને સીતા આનંદપૂર્વક માર્ગ કાપતા હતા. સંધ્યાકાળે એક નદી કાંઠે તેઓ આવી પહોંચ્યા ને ત્યાં રાત્રિ ગાળવાનો નિર્ણય કર્યો. આ દિવસોમાં વન પ્રાણીઓ શિકાર કરી તેમના માંસનો તેઓ આહાર કરતા એવા વાલ્મીકીએ ઉલ્લેખ કર્યો છે. મોટે ભાગે તેમને માંસાહાર કરવો પડતો એમ કવિ કહે છે. કેટલાક સૂર્યજનોએ આ વાત ખટકે છે, પરંતુ એમાં નવાઈ જેવું કાંઈ નથી. પ્રાચીન કાળના ક્ષત્રિયોને માંસાહાર વર્જ્ય ન હતો. નીતિથી મેળવેલો કે દેવને ધરાવેલો કોઈ પણ આહાર ધર્મસંમત ગણાવતો. બીજે દિવસે સવારે રામે લક્ષ્મણને જગાડ્યા ને કહ્યું, જો સૂર્યોદય થઈ ગયો છે, પંખીઓ ગીત ગાઈ પ્રાતઃકાળને વધાવે છે. આપણે નીકળવાનો સમય થઈ ગયો છે. લોકમાન્યતા છે કે વનવાસના વર્ષોમાં લક્ષ્મણ નિદ્રા અને આહાર કરતા નહીં, પરંતુ વાલ્મીકીમાં એ વાતનું સમર્થન નથી. એવા ઉલ્લેખ આવે છે કે કેટલીક વાર અતિશ્રમને કારણે લક્ષ્મણ વહેલા ઉઠી શકતા નહીં, ત્યારે રામ તેમને જગાડવા પડતા. પ્રાતઃવિધિ નિત્ય પૂજા પતાવી તેમણે આગળ યાત્રા આરંભી. ભરદ્વાજ મુનિએ સૂચવેલા માર્ગે તેઓ આગળ જતા હતા. વસંત ઋતુ હતી. વૃક્ષો અને વેલીઓ નાના રંગી પુષ્પોથી શોભતા હતા. ફળ અને પુષ્પગુચ્છોના ભારથી વૃક્ષની ડાળીઓ લચી પડી હતી. પ્રસંગોપાત રામ વનની રમણીયતા તરફ સીતાનું ધ્યાન ખેંચી લેતા. માનવીનો હસ્તક્ષેપ ન હોવાથી વનનું સૌંદર્ય વિકૃત થયું નથી. એ કેટલું નિર્વાજ્ય ને મનોહર છે. વૃક્ષ પર લટકતા મધપુડા, પુષ્પથી આચ્છાદિત ધરતી અને પંખીઓના ગુંજરાવથી વાતાવરણ કેટલું મધુર છે. પંખીઓ એકબીજા સાથે હળીમળી કલ્લોલ કરે છે ને મધુર ગીત ગાય તે સાંભળ. તેવામાં દૂરથી ચિત્રકૂટ પર્વત દેખાયો. તેના દર્શનથી તેઓ પ્રસન્ન થયા ને ત્યાં પહોંચવા ઝડપ કરવા લાગ્યા. રામે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, આ પ્રદેશ ખૂબ રમ્ય લાગે છે. અહીં અનેક પ્રકારના ફળના વૃક્ષો નજરે પડે છે. સ્વાદિષ્ટ કંદમૂળ દેખાય છે. આ જળાશયનું જળ નિર્મળ અને મધુર છે. અહીં અનેક મુનિઓના આશ્રમો છે. એ ઋષિઓના પાવનકારી સત્સંગમાં આપણે અહીં સુખેથી રહીશું. ચિત્રકૂટમાં તેમણે જાણે પર્ણકુટી બાંધી. લક્ષ્મણ કુશળ કારીગર હતા. તેણે મજબૂત, રમ્ય અને આરામદાયક કુટીર બાંધી. તેમાં અનેક પ્રકારની સુવિધા હતી. ઠંડી, તડકો ને વરસાદથી રક્ષણ મેળવવાની વ્યવસ્થા હતી. એકલે હાથે લક્ષ્મણે માટીની આ કુટીર બનાવી હતી. જંગલમાંથી કાષ્ઠ, વાંસ અને બીજી સામગ્રી મેળવી તેણે કુટીરના બારી બારણા અને આસનો બનાવ્યા હતા. વાલ્મીકી અને કંબન આ ઘટનાનું વર્ણન કરવાની જાણે સ્પર્ધામાં ઉતર્યા હોય એમ લાગે છે. લક્ષ્મણે કુટીરની રચના પૂરી કરી એટલે રામ તેમને ભેટી પડ્યા ને ગળગળા થઈ કહ્યું, વાલ્મીકી અને કંબન આ ઘટનાનું વર્ણન કરે છે. ભાઈ, તું આ બધું ક્યાં અને કેવી રીતે શીખ્યો? આ પ્રસંગની કલ્પના સૌ કરી શકે એમ છે. કંબન કહે છે, રામની આંખ અશ્રુભીની થઈ. તેમણે કહ્યું, મિથિલાની રાજકુમારીના કમળ જેવા કોમળ ચરણોએ આ કઠણ ધરતી પર ચાલી ચમત્કાર સર્જ્યો છે. તેવો જ ચમત્કાર, હે લક્ષ્મણ, તે તારે હાથે આ કુટીર બાંધીને સર્જ્યો છે. દુર્ભાગ્યમાં કેટલું સદભાગ્ય રહેલું છે તે સમજાય છે. અહીં માલ્યવતીને તીરે ચિત્રકૂટની ટેકરી પર આવેલા રમ્ય તપોવનમાં
3 યુવાન તપસ્વી નિત્યની સંધ્યા પૂજા કરતા નિશ્ચિત બની દિવસો ગાળતા હતા. તેઓ વનવાસ ભોગવી રહ્યા છે તેનું તેમને વિસ્મરણ થઈ ગયું હતું. દેવોની વચ્ચે સુખ માણતા ઇન્દ્રના જેવું સ્વર્ગનું સુખ તેઓ માણવા લાગ્યા. ચિત્રકૂટનું સુખી શાંત જીવન તેમના દુઃખ અને યાતનામય જીવનની કેવી અદ્ભુત પશ્વદ્ધ ભૂમિકા પૂરી પાડે છે.